ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાનો ભાજપે શસ્ત્રભંગની નોટિસ ફટકારી છે, તો ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા શસ્ત્રભંગની નોટિસ તેમને ફટકારવામાં આવી છે। સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો ધારાસભ્ય પર તેમણે આરોપ લગાવ્યો હતો। કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાનો આરોપ જાહેર મંચ ઉપરથી તેમની ઉપર લગાવ્યો હતો, ત્યારે ભાવનગર જિલ્લા પ્રમુખે નોટિસ ફટકારી અને હવે ખુલાસો માંગ્યો છે। ભાજપમાં જે વિવાદ ભાવનગરમાં સામે આવ્યો છે તે હવે ચરમસીમા પર પહોંચ્યો છે। તો મુકેશ લંગાડિયાએ ધારાસભ્ય ઉપર શું આરોપો લગાવ્યા હતા, આવો સાંભળીએ। કોલેજમાંથી પૈસા ઉપાડે, મામલતદાર કચેરીમાંથી પૈસા ઉપાડે, એ હાઈવેનું નિર્માણ કામ થાય, માટી કામમાં ભાગ રાખે, 13 લાખના 2 હપ્તા છે રોડ કોન્ટ્રાક્ટર પાસેથી લે, દિવાળીના મીઠાઈના બાને જમીનના રોડ કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ રૂપિયા રોકડા મીઠાઈના બાને લે કે કાર્યકર્તાઓને મીઠાઈ વેચવી છે, 1000 પેકેટ મીઠાઈના બનાવે, 400 ગ્રામ મોહનથાળના। તલાટી મંત્રીને આપે, સર્કલને આપે, નર્સ બહેનોને આપે, પોલીસને આપે, 1,12,000 નો ખર્ચો આવે, કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ લે, વાય વિજય ક્યાં ગયા? કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર, ખાણચાળીના તળાવ આવે, ખાણચાળીના ચેક ડેમો આવે, મળતિયા 5 લોકો રિયાઈ તળાવો વેચી લે। આ વખતે તમને હું લિસ્ટ આપું ને ભાઈબંધો, એક જગ્યાએ જીસીબી હાલ્યું નથી આમને નામ, અને બિલ લખાઈ ગયા છે।